નમસ્કાર. આજના સમયની અંદર ઇન્ટિરિયરનો મહિમા અતિશય વધી ગયો છે અને ઇન્ટિરિયરની અંદર રંગની કલરની પસંદગી ખાસ મહત્વની બની ગઈ છે. અમારી પાસે ઘણી બધી જગ્યા પર વર્કિંગ કરતા કરતા જોવા મળ્યું છે કે અમુક જગ્યા પર માનસિક તણાવ વધી જતો હોય છે. ત્યારે જોવામાં આવે છે કે ડાર્ક કલરનો વધારે ઉપયોગ કરવામાં આવ્યો છે, ભડકેલા કલરનો વધારે ઉપયોગ કરવામાં આવ્યો છે. આવા કોઈ પણ કલરના પસંદ કરવા ના જોઈએ ઘરની અંદર. જો તમારે શાંત સ્વભાવવાળું વાતાવરણ રાખવું હોય, એકદમ રિલેક્સ વાળું વાતાવરણ રાખવું હોય તો સફેદ રંગનો વધારે ઉપયોગ કરવો જોઈએ. પીળા રંગનો ઉપયોગ કરી શકાય. અભ્યાસ રૂમ હોય તો ગ્રીન કલરનો ઉપયોગ કરી શકાય, બ્લુ કલરનો ઉપયોગ કરી શકાય. બીજા એક પણ કલરનો ઉપયોગ રેસિડન્સની અંદર બને ત્યાં સુધી ના કરવો જોઈએ. અને કરવો હોય તો બારી બાયનાના પડદા છે કે બેડશીટ છે એવા કોઈ પણ સ્વરૂપે તમે કરો કલરની પસંદગી, તો ઘરનું વાતાવરણ શાંત સોબર રહેશે. રંગ હંમેશા જીવનમાં અતિશય મગજ ઉપર ઇફેક્ટ આપતી હોય છે અને વાસ્તુમાં એ મહત્વનું પરિબળ કહેવાય છે. એટલે કલરની પસંદગી કરવામાં સફેદ, પીળો કલર, ગ્રીન કલરનો વધારે ઉપયોગ કરો, એ વધારે હિતાવહ બને. નમસ્કાર.